ખેડાના વસુમાં યોજાયો સનાતની મેળો। સનાતની મેળામાં હિન્દુ સનાતની લોકોને અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ જગતગુરુ અવિચલ દાસજી મહારાજે કર્યું સંબોધન। અગાઉ હિન્દુઓની વસ્તી હતી અને હવે જ્યાં વિધર્મીઓની વસ્તી વધી છે તેવા વિસ્તારોમાંથી હિન્દુઓના મંદિરોને મુક્ત કરાવવા કરી માંગ। ગુજરાત સરકાર આ પ્રકારે કામગીરી કરે તેવું કર્યું સૂચન। અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ જગતગુરુ અવિચલ દાસજી મહારાજ કરી માંગ। અમદાવાદ અને અન્ય શહેરોમાં જ્યાં હિન્દુઓની વસ્તી ઘટી રહી છે તેવા વિસ્તારોમાં અગાઉ જે મંદિરો હતા તેની સરકારે શોધ કરવી જોઈએ અને આવા મંદિરોને મુક્ત કરવા જોઈએ। અવિચલ દાસજી મહારાજ આ દેશમાં હિન્દુ સંસ્કૃતિને નાશ કરવાના ષડયંત્રો સામે જાગૃતિ આવે, હિન્દુ સંસ્કૃતિના સુરક્ષા માટે આવા સનાતની મેળાનું આયોજન થાય તે જરૂરી। અવિચલ દાસજી મહારાજ। ઓકે બધા બોમાઈ ગયા છે। ઓકે ભાઈ રોલિંગ હા રોલિંગ રેડી જી ગુરુજી આજે જે કાર્યક્રમ હતો આપકો એનો ઉદ્દેશ્ય શું હતો? વસો સંઘર્ષ સમિતિ એના દ્વારા આજે જે સનાતની મેળાનું આયોજન કર્યું છે, મુખ્ય ઉદ્દેશ તો હિન્દુ સમાજને જાગૃત કરવાનો। આજે આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે આ દેશમાં હિન્દુ સંસ્કૃતિને નાશ કરવામાં, હિન્દુ પરંપરાઓને ધ્વંસ કરવામાં અને હિન્દુઓની ભાવનાને આહત કરવામાં જે ષડયંત્રો થઈ રહ્યા હતા એની સામે જે જાગૃતિ થઈ રહી છે અને જાગૃતિને વધુ જાગૃત કરવા માટે અને આ દેશમાં મૂળભૂત હિન્દુ ધારા, હિન્દુ સંસ્કૃતિ એની સુરક્ષા અને સંવર્ધન માટેનો આજે મેળો થઈ રહ્યો છે। એ મેળાના આયોજનમાં ખાસ ઉદ્દેશ સમાજને જાગૃત કરવાનો છે। એ જ વાત છે કે જેમ દાખલા તરીકે અમદાવાદની વાત કરીએ આપણે કે બીજા શહેરોની વાત કરીએ, જ્યાં જ્યાં આ અમુક લોકોની વસ્તી વધવા માંડી ત્યારે એમાંથી હિન્દુઓ પલાયન થઈને નીકળી ગયા। તો એક સ્વાભાવિક જ્યાં પણ હિન્દુનો મોહલ્લો હશે તો નાનું મંદિર તો હોય જ। તો એ બધી વસ્તીઓમાં પણ મંદિરો હતા, સરકારે શોધ કરવી જોઈએ અને એ મંદિરોને મુક્ત કરવા જોઈએ, જેમ ઉત્તર ભારતમાં થાય છે એ વાત અહીંયા પણ હોવી જરૂરી છે। ઓકે।